નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં એસસીસીમાં જે વિભાગ તમારો ઈ આપેલો છે તો એના સોલ્યુશનમાં આપણે આજે વિભાગ ઈમાં ભાગ 2ના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન જોઈશું। આગળના વિડીયો અપલોડ છે આપણી ચેનલ પર, તમે જોઈ શકો છો। અને હવે જે આપણે સોલ્યુશન જોઈશું તે તમે પણ ધ્યાનથી સાંભળો અને આગળનું સોલ્યુશન પણ આવી જશે। ચિંતા ના કરતા, પરીક્ષાના પહેલાં બધું સોલ્યુશન કરવાની ગેરંટી આપણી છે। ઓકે, સોલ્યુશન કમ્પ્લીટ કરતા પહેલાં અને આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તમને, તો એ મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરી શકો છો। આખા મિત્રો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે। તો તમે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો। ઓકે, આપણે શરૂ કરીએ। એમાં પહેલું છે બાહેધરી કરારના ફાયદાઓ જણાવો। શું બાહેધરી કરારના ફાયદાઓ જણાવો, પહેલો પ્રશ્ન છે। તો કે બાહેધરી કરારના ફાયદાઓ નીચે મુજબ છે। બાહેધરી કરારના ફાયદાઓ નીચે મુજબ છે। પહેલો ફાયદો તો કે બાહેધરી કરાર કરવાના કારણે સ્થપાયકો માટે ધંધો શરૂ કરવા માટેની અનિશ્ચિતતા રહેતી નથી। બાહેધરી કરારનો કરવાના કારણે સ્થપાયકો માટે ધંધો શરૂ કરવા માટેની અનિશ્ચિતતા રહેતી નથી। બીજું, બાહેધરી દલાલો શેરબજારના નિષ્ણાતો હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોને વિશ્વાસમાં વધારો કરે છે। બાહેધરી દલાલો શેરબજારના નિષ્ણાતો હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોને વિશ્વાસમાં વધારો કરે છે। રોકાણકારોનો વિશ્વાસ શું કરે છે? વધારો કરે છે। બાહેધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીને સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે અને પછી બાહેધરી કરારો કરે છે। તેથી રોકનારાઓ તેમના નાણાંની સલામતી અંગે નિશ્ચિત હોય। બાહેધરી દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરી પછી જ બાહેધરી કરારો કરે છે ને તેની નાણાં રોકવાના તેમના નાણાંની સલામતી અંગે નિશ્ચિત હોય છે। ઓકે, બાહેધરી દલાલો પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીએ મળે છે। બાહેધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે। પ્રતિષ્ઠિત બાહેધરી દલાલોના નામના કારણે રોકાણકારો જામીનગીરીમાં રોકાનારા કરવા આકર્ષાય છે। ઓકે, બાહેધરી દલાલનો પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે। પ્રતિષ્ઠા બાહેધરી દલાલના નામના કારણે રોકાણકારો જામીનગીરીમાં રોકાણ કરવા આકર્ષાય છે। રોકડા પૈસા રોકવા માટે આકર્ષે, બસ એટલું જ છે નોર્મલી। બીજું નંબરનું જોઈએ, અને એ પહેલાં મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન પીડીએફ મિત્રો માત્ર 100 રૂપિયા છે। કોલ કરીને મેળવી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે। ઓકે, વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત ક્યારે કહી શકાય? તો કે વિજ્ઞાપન પત્રમાં નીચે મુજબની રજૂઆત થઈ શકે છે, થઈ હોય ત્યારે ગેરરજૂઆત થઈ એમ કહેવાય। તો કે વિજ્ઞાપન પત્રની વિગતો સંદર્ભમાં જે તે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરાવવું હોય, તો કે વિજ્ઞાપન પત્રમાં વિગતો સંદર્ભમાં જે તે નિવેદન કરવામાં આવ્યું હોય તેને ગેરમાર્ગે દોરનારું હોય, વાંચનારને ગેરમાર્ગે દોરનારા અને આછીથી જરૂરી સમજ વિગતો આપી ન હોય। એ જસ્ટ મિનિટ મિત્રો, જસ્ટ ફોર 1 મિનિટ। વિભાગ ઈ એફ, ઓકે ડન। મને લાગ્યું વિભાગ ડી ભણાઈ રહ્યો છે પાછો, કેમ કે આ સેમ ટુ સેમ વિભાગ ડીમાં છે, સેમ ટુ સેમ, ડી ટુ ડી। પેજ નંબર 18 હતું ને? યસ, બાહેધરી દલાલો, હા યસ, ક્યાં હતા? યસ, બીજા નંબરના હતા। ગેરમાર્ગે દોરનારને આછેથી જરૂરી વિગતો આપનાર ન હોય, દ્વિતીયથી શબ્દોના ઉપયોગ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય, જાહેર જનતાને છેતરવાના હેતુથી કપટયુક્ત જાહેરાત કરવામાં આવી હોય, અપ્રામાણિકતાથી મહત્વની માહિતી છુપાવવામાં આવી હોય, અપ્રામાણિકતા કરી હોય, મહત્વની માહિતી છુપાઈ દેવામાં આવી હોય। છઠ્ઠું, ખોટા અને અતિશયોક્તિ ભર્યા વચનો આપવામાં આવ્યા હોય, ખોટા અને અતિશયોક્તિ વચનો આપવામાં આવ્યા હોય ત્યારે પણ થઈ શકે છે। ઓકે, ત્રીજા નંબરનું જોઈએ, વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો ભાઈ। વિજ્ઞાપન પત્રનું મહત્વ ફટાફટ સમજાવી દઈશું આપણે। શું છે વિજ્ઞાપન પત્રનું મહત્વ?
એ વિજ્ઞાપન મહત્વ વિજ્ઞાપન એ રોકાણ કરનાર જાહેરાત વિજ્ઞાપન એ રોકાણ કરનાર જાહેર જનતા માટે અતિ મહત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપનપત્ર રોકાણ કરનાર જાહેર જનતા માટે અતિ મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે એ આ દસ્તાવેજના આધારે તેઓ કંપનીમાં રોકાણ કરવાનો મહત્વનો નિર્ણય લે છે. કંપનીમાં શું રોકાણ કરવાનો એ મહત્વનો નિર્ણય લે છે. ઓકે, ત્યારબાદ આ ઉપરાંત વિજ્ઞાપનપત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તત્વ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. એટલા માટે વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. અને વિજ્ઞાપનપત્રનું મહત્વ નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાય છે. વિજ્ઞાપનપત્રમાં કંપનીનું નામ, શેર મૂડી, પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગેની વિગતો આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. કંપનીના જે મુખ્ય અધિકારીઓ છે તો એમના અંગે શું આપવામાં આવે છે? માહિતી આપવામાં આવે છે. વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ માહિતી ઓકે, ડી નો છઠ્ઠો જ છે આઈ થિંક. ઓકે, વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ માહિતી સાચી, વાસ્તવિક અને આધારભૂત હોય છે. વિજ્ઞાપનપત્રમાં ખોટી, ગેરરસ્તે દોરનારી રજૂઆત માહિતી આપનાર અધિકાર જવાબદાર ઠરે છે. આપ જે માહિતી આપશે તો એને જવાબદાર રહેશે ભાઈ, એટલું કહેવામાં આવ્યું છે. ખોટું બોલનારને આપણે સજા કરીશું એમ. વિજ્ઞાપનપત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ, વિજ્ઞાપનપત્રમાં આપણે જે સાચી નાણાકીય પરિસ્થિતિ છે, આપણે રજૂઆતના રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપી છે. ઓકે, કંપનીના પ્રોડક્ટને સંભવિત જોખમોની રજૂઆત કરવામાં આવે છે અને પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપનપત્ર એ અરીસા જેવું સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવું જોઈએ. અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પારદર્શક હોવું જોઈએ. ઓકે, પાણી જેવો. ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો લેટ ન કરતા ફટાફટ મેળવી લેજો વહેલી તકે, કેમ કે લેટ થશો તો ભાઈ તમને નુકસાન જ છે. મને તો કંઈ નુકસાન નહીં, કેમ કે બહુ જ બધા વિદ્યાર્થીઓ PDF લઈ લીધી છે, એટલે આપણો તો નફો થઈ ચૂક્યો છે. હવે નુકસાન તમારું જ છે. તમને ભણવાનું બગડશે એના કરતાં સૌથી પહેલાં વહેલી તકે લઈ લો, જેથી તો સારું. આમે ઉત્તરાયણ આવે છે. ઉત્તરાયણમાં તમે કંઈ વાંચવાના છો કે પરીક્ષા આપવાના છો એ પણ મને જણાવો નીચે કોમેન્ટ બોક્સમાં. તમે શું નક્કી કર્યું છે? મેં તો નક્કી કર્યું છે કે તમારા ભણાવવા માટે હું તો ઉત્તરાયણ નહીં મનાવું. તમને લોકોને વિડીયો મારે કમ્પ્લીટ કરવાના છે, તો હું તો ઉત્તરાયણ નહીં મનાવું તમારા માટે. બસ, તો તમારો સપોર્ટ જોઈએ છે, તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, યસ. ઓકે, આગળ વધીએ આપણે. ચોથા નંબરનો પ્રશ્ન છે, વિજ્ઞાપનપત્ર કોને કહેવાય? વિજ્ઞાપનપત્ર કોને કહેવાય? એનો અર્થ અને વ્યાખ્યા આપી સમજાવો. તો કે વિજ્ઞાપનપત્ર અંગેની સમજૂતી કંપનીના કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. વિજ્ઞાપનપત્ર અંગે સમજૂતી. કંપનીનું કાર્યક્ષેત્ર શું હોય છે મિત્રો? વિશાળ હોય છે. વિશાળ હોવાના કારણે કારણ કે કંપનીને વિશાળ પ્રમાણભૂત મૂડી ભંડોળની જરૂર પડે છે. કંપનીના જ્યારે સ્થાપના થાય ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. કંપની જ્યારે સ્થાપના થાય ત્યારે એની પાસે પોતાની મૂડી હોતી નથી. કંપનીના આ મૂડી જાહેર જનતા પાસેથી શેર અને ડિબેન્ચર દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા પાસે લે છે, ભાઈ શેર લઈ લો. ઓકે, તો આવી રીતે એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક શું કરે છે? તપાસ કરે છે, ઇન્ક્વાયરી કરે છે, એમ આપણે કહીએ તો.
આ તપાસ કરે છે, ક્યાં હતા હા, કાયદો તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે તેમજ જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી અને જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહી શકાય કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે જાહેર જનતા દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. વિજ્ઞાપન પત્રનો અર્થ શું છે કે જાહેર કંપનીઓ શેર, મૂડી કે ડિબેન્ચર દ્વારા નાણાં એકત્રિત કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા તો કે કંપનીની ધારામાં આપેલ વ્યાખ્યા મુજબ કંપનીએ જાહેર જનતા પાસેથી ડિપોઝિટ મંગાવવા માટેનું આમંત્રણ આપતો વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા તો કે કંપનીમાં આપેલ વ્યાખ્યા મુજબ કંપનીએ જાહેર જનતા પાસેથી ડિપોઝિટ મંગાવવા આમંત્રણ આપવામાં આવતો અથવા જાહેર જનતાને શેર હોલ્ડર ડિબેન્ચર ખરીદવાના દરખાસ્ત કરવા માટેનો આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયો હોય કે બહાર પડ્યો હોય જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય કોઈ પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. ઓકે, 5મા નંબરનું જોઈએ અને ફટાફટ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી જ દેજો ભાઈ. ઓકે, અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મિત્રો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપી દો. તમને ટાઈમ બતાવી દો મિત્રો, ખોટું લાગતું જોઈ લો. ટાઈમ 0:08 થઈ છે. જોઈ લો. કેટલા વાગ્યા છે? 00:18 થઈ છે, એટલે કે હવે 12 વાગ્યા છે, રાતના 12 વાગ્યા છે. તમે જાણી શકો તમારા માટે ફક્ત આપણે તો સોલ્યુશન કરીએ છીએ. રાતના 12:18 થઈ છે, જોઈ લેજો. અને આટલા માટે તમારા માટે સોલ્યુશન કરીએ. તમારો મિત્રો આટલું કામ બને છે. ફટાફટ વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો, સપોર્ટ કરો. બસ તમને આખું કોઈ કમી નહીં પડે, તમને બધું પ્રોવાઈડ થઈ જશે અહીંયાથી. સપોર્ટ અને જોડાયેલો આપણી સાથે, બસ એટલું જ કેવું છે મારે. વિજ્ઞાપન પત્રમાં લક્ષણો જણાવો. તો કે વિજ્ઞાપન પત્રના લક્ષણો નીચે મુજબ છે. વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલા જાહેર દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્ર શું છે? કંપનીએ બહાર પાડેલો જાહેર દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપ હોય છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરનું સ્વરૂપ હોય છે. વિજ્ઞાપન પત્રમાં લેખિત હોવું જોઈએ. વિજ્ઞાપન પત્ર શું હોવું જોઈએ? લેખિત હોવું જોઈએ. જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની જરૂરી દસ્તાવેજ છે. જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજ છે. 6. વિજ્ઞાપન પત્રમાં કંપની અંગે તેમજ તેના મુખ્ય અધિકારોની તમામ માહિતી આપવામાં આવે છે. ઓકે, ત્યાં જે મુખ્ય અધિકારીઓ હશે તો એની તમામ માહિતી આપવામાં આવે છે. 6 નંબરનો પ્રશ્ન જોઈશું હવે મિત્રો. ઓકે, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ફટાફટ કોલ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એની ટાઈમ અવેલેબલ છીએ. આપણે કોલ કરો. માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. ઓકે, વિજ્ઞાપન પત્રના સંદર્ભમાં કયા પ્રકારની જવાબદારી માટે દંડ કે સજા અથવા બંને થઈ શકે છે? જણાવો. તો કે કયા પ્રકારની જવાબદારી માટે દંડ કે સજા થઈ શકે છે? વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી, અન્ય કોઈ પણ ગુનો કરીએ તો એના અંગેની જવાબદારી. પહેલું, વિજ્ઞાપન પત્રમાં કાનૂની સ્વરૂપનું ન હોય. વિજ્ઞાપન પત્ર શું હોય? કાનૂની સ્વરૂપ ન હોય અથવા તેમાં જરૂરી વિગતો આપવામાં ન આવે. એમાં જરૂરી વિગતો આપવામાં ન આવે તો ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર ઠરે છે. ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર ઠરે છે. રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી તે બહાર પાડી શકાય છે. વિજ્ઞાપન પત્રમાં તારીખ અને સહી હોવી જોઈએ. જો આનું પ્લાન કરવામાં ન આવે તો બહાર પાડનાર વ્યક્તિ દંડને પાત્ર બને છે. ઓકે, ત્રીજું, નિષ્ણાતોના
નિવેદન અંગેની જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર દંડને અને સજાને પાત્ર બને છે. વિજ્ઞાપન પત્રને બહાર પાડનાર શું દંડ અને સજાને પાત્ર બને છે. ત્યાર બીજું, વિજ્ઞાપન પત્ર વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી. જો કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્રના બેદરકારીથી અથવા જાણી જોઈને ખોટું નિવેદન કરે છે અથવા ખોટા વચનો આપે છે અથવા તો અપ્રામાણિકતાથી મહત્વના હકીકતો છુપાવે છે તો એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે આકર્ષાય તો આવી વ્યક્તિને દંડ કે કેદ અથવા બંને થઈ શકે છે. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, આવું કરતા નહીં તો જવું પડશે પોલીસ થાનામાં. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ભાગ 2ના પ્રકરણ નંબર 7માં. ત્યાં સુધી જોડાઈ રહેજો આપણી યુટ્યુબ ચેનલ સાથે. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળી લે PDF માટે કોલ કરી દો. નીચે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલો છે, ₹100 પ્રાઇસ છે. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.